નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। એક તરફ ચોમાસાના કારણે ગુજરાતમાં અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે, ત્યાં બીજી તરફ આણંદમાં ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાના મહીસાગર નદીનો બ્રિજ તૂટી પડ્યો છે। આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે, 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ બ્રિજ તૂટ્યા બાદના આકાશી દ્રશ્યો સામે આવ્યા। બ્રિજ તૂટી પડ્યા બાદના આકાશી દ્રશ્યોમાં ઘટનાની ગંભીરતા જોવા મળી રહી છે। બ્રિજના 2 પિલર વચ્ચેનો સ્લેબ તૂટી પડતા 2 ઇકો વાન, 1 પિકઅપ વાન અને અન્ય વાહનો સીધા નદીમાં ખાબકી ગયા। અનેક વાહનો હજુ પણ નદીના પટમાં જોવા મળી રહ્યા છે। ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનામાં તો તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। જે રીતે બ્રિજ તૂટી ગયો, રૂટને પ્રતિબંધિત કરી અન્ય રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે। તારાપુરથી વડોદરા જતા વાહનોને વાસદથી વડોદરા તરફ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે। બોરસદથી વડોદરા જવા માટે ઉમેટા બ્રિજ પર રૂટ ડાયવર્ટ કરાયો છે। બ્રિજ તૂટી જતા વાહનોને ડાયવર્ટ કરવામાં આવે છે। પાદરામાં ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટના સર્જાઈ, જેમાં 9 લોકોના મૃત્યુ થઈ ગયા છે। મૃત્યુઆંક 9 પર પહોંચી ગયો છે અને જે ઘાયલો છે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે। હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો, આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ, એક સ્લેબ એ ધરાશયી થતા લગભગ 5 જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે। 3 જણના મૃત્યુ થયા છે, 5 જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને 5-6 જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને 5-6 સારવાર હેઠળ છે। આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે। બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ। સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે। ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે, વહેલા કેમ નથી જાગતી? જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત। તો સવારની બનેલી ઘટના, પરંતુ હજુ સુધી કોઈ ક્રેનની વ્યવસ્થા નહોતી કરવામાં આવી। ઇકોમાં સવાર મુજપુરના રહીશો બગદાણા જઈ રહ્યા હતા અને ત્યારે આ ઘટના બની હતી। આ સમગ્ર ઘટનામાં 9ના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। સાથે જ હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે। આ સાથે જ 5 લોકોનું રેસ્ક્યુ સમગ્ર ઘટનામાં કરવામાં આવ્યું છે। તો જે બ્રિજ ધરાશયી થઈ ગયો, વહેલી સવારની આ ઘટના છે, ત્યાંથી પસાર થતા વાહનો છે તેમાંથી કેટલાક વાહનો નદીમાં ખાબક્યા, જેના કારણે 9 લોકો મોતને ભેટ્યા। વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજ પરનો એક ભાગ તૂટી પડતા ગંભીર દુર્ઘટના સર્જાઈ, જેમાં 9 લોકોના મોત થયા અને 5 લોકોનું રેસ્ક્યુ કરાયું। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસદાન ગઢવીએ આ ઘટનાને માનવસર્જિત દુર્ઘટના ગણાવી ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા। તેમણે આ દુર્ઘટનાને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામાની માંગ કરી। ગઢવીએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી સરકારના ભ્રષ્ટાચારના કારણે અનેકો લોકોના મોત થઈ ગયા છે। મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે માત્ર ભોળપણથી રાજ્ય નથી ચાલતું, ભોળપણથી ઘર પણ નથી ચાલતું। જો તમે આ રાજ્ય ચલાવવાને સક્ષમ ના હો તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ। લોકો મરી રહ્યા છે તમારા રાજમાં અને તમારા ભ્રષ્ટાચારના કારણે અને તમારા આ ખાડાકારના કારણે લોકો મરી રહ્યા છે। તમને 168 આવી એટલે એમ છે કે વિપક્ષ છે જ નહીં, કાંઈ વિપક્ષ વગરનું ગુજરાત થઈ ગયું એટલે તમને મજા પડી ગઈ એવું લાગે છે। પણ આમ આદમી પાર્ટીનો એક સૈનિક આગામી સમયમાં આ મુદ્દા પણ રસ્તા ઉપર ઉઠાવશે। મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં ખાબક્યા હતા। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ છે, જે વહેલી સવારે ધરાશયી થયો અને ત્યાંથી જે મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા તે નદીમાં ખાબક્યા। આ બ્રિજ છે જર્જરિત હાલતમાં હતો। અનેક વખત તેના સમારકામની રજૂઆત કરવામાં આવી હતી। સરકારનું કહેવું છે કે તેના સમારકામ માટે મંજૂરી આપી દેવામાં આવી હતી, સર્વે પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં પણ આ બ્રિજ ધરાશયી થયો। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજમાં ભંગાણ સર્જાયું અને દુર્ઘટના બની છે। પાદરાના મુજપુર ગંભીરા બ્રિજમાં અચાનક ભંગાણ પડ્યું અને જે વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેમાંથી ટ્રક, કાર અને બાઇક નદીમાં ખાબક્યા। ભંગાણ થતાં જ વાહનો નદીમાં પડ્યા હોવાના અહેવાલ।
આ સમગ્ર ઘટનાક્રમ જે રહ્યો તેના પર નજર કરી રહ્યા છે. ઘટના બનતાની સાથે જ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. બાજુમાં જ મુજપુર ગામ છે, ત્યાંથી લોકો રેસ્ક્યુ માટે પણ આવી પહોંચ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તો મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજમાં ભંગાણ સર્જાયું અને બ્રિજ તૂટી પડ્યો, જેના કારણે 9 લોકોના મૃત્યુ થઈ ગયા છે. તો આજુબાજુના લોકો પણ અહીં આવી પહોંચ્યા હતા. પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા હતા. આ સાથે જ આ સમગ્ર ઘટનામાં 5 લોકોનું રેસ્ક્યુ કરાયું, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અને હાલમાં જે સમાચાર છે, મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે અને હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. તો મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ, જેમાં ભંગાણ સર્જાયું હતું. સરકારનું કહેવું છે કે બ્રિજના સમારકામ માટે મંજૂરી આપી દેવામાં આવી હતી. સાથે જ જે સર્વે છે તે પણ હાથ ધરાયો હતો, પરંતુ તેમ છતાં પણ બ્રિજનું સમારકામ કેમ ન કરવામાં આવ્યું તે સૌથી મોટો પ્રશ્ન છે, જેના કારણે આ દુર્ઘટના બની છે. તો આજે સમગ્ર દુર્ઘટના બની છે તે વિશે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ઓનલાઈન મિલિંદભાઈ, જેઓ સામાજિક આગેવાન છે, અને લખનભાઈ દરબાર, જેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે. આ બંનેનું સ્વાગત છે. મિલિંદભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે વારંવારની આવી ઘટના પહેલી ઘટના નથી. આ પહેલા જો આપણે વાત કરીએ તો મોરબીમાં જે બ્રિજ પડી ગયો, રાજકોટની દુર્ઘટના સાથે જ હરણીકાંડ, આવી તો અનેક ઘટના છે. સુરતમાં પણ આગ લાગી ત્યારે અનેકો લોકોના જીવ જતા હોય છે આવી ઘટનાઓમાં, અને તેમ છતાં પણ સરકાર તેના પરથી શીખ નથી લેતી. શું લાગી રહ્યું છે તમને કે સરકાર માટે લોકોની જાન છે તે સસ્તી થઈ ગઈ છે હવે? નમસ્કાર આપને, મારા સાથી મિત્રોને અને તમામ દર્શક મિત્રોને ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે વારંવાર નક્કી કરીએ કે સરકારશ્રી સમક્ષ સરકારશ્રી માટે કશું જ આક્રોશ નથી વ્યક્ત કરો, કશું જ નથી બોલવું, ચૂપચાપ રહેવું છે. પણ અંદરનો માહિલો જાગે છે જ્યારે આવા કરુણ મોત થાય છે ત્યારે. અને જો એ માહિલો બીજા કોઈનો ના જાગતો હોય ને, તો બધાએ પોતાના કહેવાતા સંવેદનશીલ માનસનો એક ટેસ્ટ કરાવી લેવો જોઈએ કે ખરેખર અંદર એનો માહિલો જીવે છે કે નથી જીવતો. શા માટે આ બધું વારંવાર થઈ રહ્યું છે એનું એક જ વાક્યમાં બેન ચોક્કસ જવાબ આપું તો ભૂલો છે ને કોઈના પણ થાય, કોઈનાથી પણ ભૂલ થાય, પણ ભૂલોમાંથી નહીં શીખવાની કઈ જે ભૂલો થાય છે ને, અને એ ભૂલોની જયારે પરંપરા થાય છે ને ત્યારે આવા પુલ તૂટે છે. આ પુલ નથી તૂટ્યો, આ પ્રજાનો વિશ્વાસ તૂટ્યો છે. જી મિલિંદભાઈ, એક મિનિટ લખનભાઈ, હું આપને પૂછીશ. અત્યારે મિલિંદભાઈ જવાબ આપી રહ્યા છે. મિલિંદભાઈ, આ પુલ નથી તૂટ્યો, આ પ્રજાનો વિશ્વાસ તૂટી રહ્યો છે. અને સ્વયં હવે ભગવાને જાણે એમ કહેવાય ને કે બાજી હાથમાં લીધી છે. આ સરકારશ્રીને જગાડવાની આ કમનસીબે ભગવાન જયારે જયારે બાજી હાથમાં લે છે ને ત્યારે આવી પરોક્ષ રીતે એક દુર્ઘટનાઓ સર્જાય છે. એમાં એક્ટ ઓફ ગોડ ના કહી શકાય એને. મને મોદી સાહેબનું વિધાન બરાબર યાદ આવે, જયારે પશ્ચિમ બંગાળમાં કોઈ જયારે આવો પુલ તૂટ્યો હતો ને ત્યારે મોદી સાહેબે એને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો. હું માનું ત્યાં સુધી લગભગ આ 2014 પહેલાની વાત છે. એ જ વસ્તુ સ્વયં કુદરતે ગુજરાતમાં કરી. હવે ભાજપના કાર્યકર તરીકે મારે જવાબ આપવાનો છે સ્વયં ભગવાનને, સરકારે જવાબ આપવાનો સ્વયં ભગવાનને. હું સામાજિક કાર્યકર પણ છું અને ભાજપનો કાર્યકર પણ છું, પણ તેમ છતાં અંદર પીડા ખૂબ છે. કારણ કે ભાજપનો કાર્યકર પછી છું, પહેલા હું પ્રજાનો સેવક છું, જનસેવક તરીકે. તો જયારે મારી પ્રજામાંથી કોઈને આવા અપમૃત્યુ થાય ને તો નથી રહેવાતું બેના. એટલે આનું એક જ કારણ કહીશ કે આપણે ભૂલો કરીએ છીએ માણસ તરીકે, પણ કરેલી ભૂલોમાંથી કઈ શીખતા નથી, એનું આ પરિણામ છે. બીજી વસ્તુ, આપણે છે ને વિકાસ નામે બહુ મોટા કામો બતાવીએ છીએ. આપણે બહુ બધો વિકાસ કર્યો, વિકાસ કર્યો, વિકાસ કર્યો. વિકાસને આપણે લગભગ કહેવાય ને કે ગાંડો કરી નાખ્યો છે. પણ એ વિકાસની સાથે સાથે આવું કોઈ પ્રિવેન્શન વિંગ જે કહેવાય ને કે કોઈ પણ દુર્ઘટના થતી અટકાવી, એવી પ્રિવેન્શન વિંગ એક પણ ક્ષેત્રમાં નથી સરકારના. અમે વારંવાર રજૂઆત કરીને થાકી ગયા. એક ભાજપના કાર્યકર તરીકે અમે રજૂઆત કરીને થાકી ગયા કે જો ભારતને વિકસિત ભારત બનાવવું હશે તો તમારે ભારતના નાગરિકનો જીવ પણ તમારે બચાવવો રહ્યો. કુદરતી મૃત્યુ થાય અલગ વસ્તુ છે, પણ આવા કમોત મોત થાય તો કોઈ પણ હિસાબે કોઈ પણ સરકારમાં ના ચલાવવું જોઈએ, પછી ભાજપની સરકાર હોય, કોંગ્રેસની કે આપની હોય. આના માટે ચોક્કસપણે સરકાર જ જવાબદાર ગણી શકાય. એક એક્ઝામ્પલ આપું કે અમદાવાદમાં એલિસ બ્રિજ છે, આટલા વર્ષોથી બંધ છે,
જર્જરિત હાલત છે, તો આપણે એનો વૈકલ્પિક ઉપયોગ કર્યો, આપણે વૈકલ્પિક બ્રિજ આપણે ચાલુ કર્યો. તો આવું પાદરાના બ્રિજમાં આપણે કેમ નતા કરી શકતા? 1986 થી આ બ્રિજ બનેલો છે, વખત વખત એની રજૂઆત પણ થયેલી છે કે આ બ્રિજ ગમે ત્યારે તૂટી શકે એમ છે, તો આપણે એને કેમ સમારકામ કરવાનું વિચાર્યું? આપણે કેમ આપણે પેરેલલ બ્રિજ બનાવવાનું ના વિચાર્યું? જો આખા ગુજરાતમાં આપણે ઓવરબ્રિજ બનાવી શકતા હોઈએ, અંડરબ્રિજ બનાવી શકતા હોઈએ, તો પાદરામાં આ બ્રિજ સમયસર આપણે બ્રિજો કેમ ઉભો ના કરી શક્યા? તો શું આ આપણી બેદરકારી નથી? તો આને આપણે વિકાસ કહીશું કે આને આપણે વિનાશ કહીશું? આપણે એટલે બહુ જ ગંભીર બાબત છે આ. અને સૌથી ઓછી વસ્તુ કે આવી કોઈ પણ દુર્ઘટનાઓ થાય છે ને, એટલે આપણે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. બધા એકબીજાના માથે ઢોળી દેશે અને છેલ્લે પરિણામ શું હશે? કોઈ નાનો આમતો માણસ હશે અધિકારી, એને બલીનો બકરો બનીને એને પ્રોજેક્ટ કરવામાં આવશે. કેમ આપણા રાજનેતાઓની કોઈ જવાબદારી નથી બનતી? કેમ આજે માર્ગ અને વાહન વ્યવહાર જેના ખાતામાં આવે છે એ મંત્રીની કોઈ જવાબદારી નહીં બને? તો એક તો જવાબદારી નહીં લેવાની જે આપણી જે માનસિકતા છે ને, એ બહુ ખતરનાક છે. જો આપણે સત્તા લેવી છે કહેવાતા સેવાના કામો કરવા માટે, તો આપણે જવાબદારી કેમ નથી લેતા? અને તપાસના નામે આપણે જવાબદારી આપણે બધું ભીનું સંકળી લઈએ છીએ. આ નહીં ચાલે. હું વારંવાર કહેતો આવ્યો છું કે કોઈ પણ તપાસ હવે પછી જે તપાસ થાય એમાં વિરોધ પક્ષના લોકોને પણ તમે સામેલ કરો, તમે રિટાયર્ડ જજને પણ સામેલ કરો. તમે માત્ર પોલીસ અધિકારીઓ, આઈપીએસ અને આઈએસસી તમે કમિટી ના બનાવી શકો. તમે વિરોધ પક્ષના લોકો અંદર મૂકો એટલે દૂર પાણીનું પાણી પણ થશે આમાં. હું સરકારમાં હોવા છતાં આ વસ્તુ કરી રહ્યો છું બેખો, કે આ પ્રજાના હિત માટે આ વસ્તુ કરવાની જરૂર છે. એટલે છેલ્લી વાત કે જ્યારે પ્રજાની પીડા અને તેમની મરણ ચીસો, આજે એક બહેનની મરણ ચીસો આપણે ત્યાં સાંભળી, આવી જ મરણ ચીસો આપણે તક્ષશિલામાં સાંભળી હતી, આવી જ આપણે મોરબીમાં સાંભળી હતી, આવી જ આપણે વડોદરામાં સાંભળી હતી, આવી જ આપણે ડીસામાં સાંભળી હતી. તો આ જયારે મરણ ચીસો જયારે સરકાર સુધી નથી પહોંચતી ને, અને મરણ ચીસો સાંભળ્યા પછી પણ સરકાર જયારે જાગતી નથી ને, ત્યારે આવી બીજી અનેક દુર્ઘટનાઓ થતી રહે છે. એટલે હવે જો સરકાર નહીં જાગે ને, તો એના બહુ ગંભીર પરિણામ સરકારે ભોગવવા પડશે. જી લખનભાઈ, કેટલી વાર ભૂલો થાય? એમ એક વખત ભૂલ થાય તો તમે માફ કરી શકો, પરંતુ કેટલી વાર ભૂલ થાય? તો ભૂલો છે કે પછી બેદરકારી છે જે રીતની ઘટના બની છે? ભૂલોનો ભંડાર થઈ ગયો છે સરકારમાં, ભૂલોનો ભંડાર છે. આપણે અનેકો ઘટનાઓ જોઈ છે જેમાં ભૂલો નહીં પરંતુ માનવ સર્જિત ભૂલ કહેવાય, જાણી જોઈને કરેલી ભૂલ કહેવાય. અને આ ભૂલના લીધે લોકોના જીવ જાય છે. હવે લોકોના જીવ જાય છે પછી સરકારો જાગૃત થવાના નાટકો કરે છે. જેવી રીતે રાજકોટમાં ગેમ ઝોનની ઘટના બની પછી આખા ગુજરાતના ગેમ ઝોનો પર તપાસ બેસાડી દીધી. ઝૂલતા પુલની બની તો શું આ પુલનું નહીં જોયું હોય? હું તો 2022ની ઘટના છે, 2022નો ઓગસ્ટમાં મહિનો હતો, 22મી તારીખ હતી. જે તે વિભાગના અધિકારી મિસ્ત્રી સાહેબને મેં ટેલિફોનિક જાણ કરી હતી કે આ બ્રિજ ખૂબ જ ખસ્તા હાલતમાં છે, વધુ પડતો વાઇબ્રેશન મારી રહ્યો છે, તેમજ જે પિલરોની કનેક્ટિવિટી આવે એ કનેક્ટિવિટી ધીરે ધીરે નબળી પડી રહી છે. આ બધી વાત કરતા પોતે મિસ્ત્રી સાહેબ આ વિચારો તમે, આ સરકારના અધિકારી પોતે સ્વીકારે છે કે લખનભાઈ તમારી વાત સાચી છે, આ બ્રિજ હવે ચાલી નહીં શકે અને નવો બનાવવો પડશે, પરંતુ ખાલી સ્વીકારે છે, કામ કોઈને કશું કરવું નથી. 2022ની ઘટના છે, 2022 થી આ પુલ જર્જરિત છે. લોકો એવું કહે છે કે સવારે પુલ તૂટ્યો, પરંતુ આ પુલ તો 2022 થી તૂટતો આજે પડી ગયો છે. આ બધી જાણકારી આસપાસના તમામ લોકોને હતી. તમે બેન વિચાર કરો કે સામાન્ય માણસોને જો ખબર પડતી હોય કે આ બ્રિજ હવે ચાલી શકે એવી પરિસ્થિતિમાં નથી, તો સરકારમાં તો બધા ભણેલા ગણેલા ને બધા કેટલા બધા પગાર લેનારા માણસો બધા બેઠા છે. અધિકારીઓનો પગારો કેટલા બધા હોય તો એ લોકોને ખબર ના પડી. અને આ બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ 2022માં થયો હતો. તાકાત હોય તો ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર કરી દે. હું ચોક્કસથી કહેવા માંગુ છું કે 2022માં જે ટેસ્ટિંગ રિપોર્ટ થયો હતો એ રિપોર્ટ નેગેટિવ હતો, છતાંય આ લોકોએ 3 વર્ષ આ બ્રિજને ચાલુ રાખ્યો. કાયદામાં એવું છે કે ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવે તો એને સરકારમાં રજૂઆત કરવાની હોય અને સરકાર પછી જે તે નિર્ણય લે કે ભાઈ બ્રિજ નવો બનાવવો છે કે પછી રિપેરિંગ કરવો છે. પરંતુ આ બ્રિજ રિપેર કરી શકાય એવી પરિસ્થિતિમાં હતો જ નહીં અને નવો બનાવવો પડે એવું હતું. પરંતુ રિપોર્ટ આવ્યા પછી પણ કોઈ પણ કાર્યવાહી નહીં, જેના લીધે આજે સવારે ગંભીર પરિણામ આવ્યું અને જેના લીધે લોકોના જીવ ગયા છે. સરકારોને તો શું છે, આઈને કહેશે કે તપાસ થશે, એસઆઈટી બેસશે, આ કરીએ, પેલું કરીએ, નિવૃત્ત અધિકારી રાખીશું, આ કરીશું, પરંતુ એનો મતલબ કશો નથી રહેતો. છેવટે માણસોના જીવ તો જઈ રહ્યા છે ને. તમે પોતે વાતો કરો છો પેરિસના રોડ બનાવવાની, એટલે તમારી જોડે જે બ્રિજો છે જૂના એ તો સાચું, તમે પેરિસની શું વાત કરો છો? અને બેન તમે વિચારો આટલું બધું હોય, લોકોના જીવ જાય એવો ભ્રષ્ટાચાર ના હોય. લખનભાઈ, આટલી વખત તમે રજૂઆત કરી ત્યારે તમને ત્યાંથી શું જવાબ આપવામાં આવ્યો? અમને જવાબ એવો આપવામાં આવ્યો કે લખનભાઈ તમારી વાત સાચી જ છે, આ બ્રિજ તૂટી જ જશે. આવો જવાબ અમને આપવામાં આવ્યો અને એવું કીધું
કે થોડા દિવસોમાં અમે એન્જિનિયરોને બોલાવીને બધું નવું કરવાના છે. તમે વિડીયો રેકોર્ડિંગમાં તમે સાંભળો કે પોતે મિસ્ત્રી સાહેબ જે અધિકારી જે તે સમય હતા, જેમના અંડરમાં આ બ્રિજ આવતો હતો, એ સાહેબે પોતે સ્વીકાર કર્યો. એમને પોતે કીધું કે અમે સરકારમાં લખીને મોકલ્યું છે. હવે સરકારમાં લખીને મોકલ્યું પછી શું થયું, કેમ 3 વર્ષ સુધી ના બન્યો બ્રિજ, એ પછી વિચારવા જેવી બાબત છે, તેમજ તપાસની બાબત છે. આજે સરકારના પ્રવક્તા સાહેબ છે જે વાત કરે છે, એમને એ જવાબ આપવો પડશે કે તમારે 2022માં આ બ્રિજ નો ટેસ્ટિંગ રિપોર્ટ શું આવ્યો હતો એ જાહેર કરે. એ જાહેર કરશે તો ચોક્કસથી ખબર પડશે કે કેટલો ભ્રષ્ટાચાર, ભયંકર ભ્રષ્ટાચાર. અને બીજી વાત બેન, આજે સામાન્ય માણસો, મારી એકલાની વાત નથી કરતો, વડોદરા તેમજ આણંદ જિલ્લાના સામાજિક કાર્યકરો મળીને અવાજ ઉઠાયેલા છે. આ બ્રિજનું વારંવાર લાઈવ કર્યું છે. તમે ફેસબુક પર, યુટ્યુબ પર ખાલી મુજપુર ગંભીરા બ્રિજ યુટ્યુબ પર સર્ચ મારો ને તો અનેકો વિડીયો તમને મળશે કે આ બ્રિજ નથી સારો, નવો બનાવો, ગમે ત્યારે પડશે. આવી વાતો તો 1 લાખ વાર લોકોએ કરી છે, પરંતુ આ સરકાર એક વાર વાત સાંભળી, એકે વાર વાત નહીં સાંભળી. એમને તો એમના મન મરજીનું મુજબનું કરો. તમે વિચાર કરો કે સ્થાનિક ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, આ લોકોનું કામ શું હોય કે પ્રજાને અવાજને સરકાર સુધી પહોંચાડવાનો. તો પ્રજા તો અવાજ નહીં, પ્રજા તો બૂમો પાડીને થાકી ગઈ કે આ બ્રિજ નવો બનાવો, છતાંય કોઈ નેતાએ પણ ના સાંભળ્યું. તમે વિચારો કે જ્યારે નેતાઓ કલેક્ટરમાં પોતાનું કામ હોય, જમીન એને કરવાની હોય તો ફટ દઈને કરાવી દે છે, તો આ પ્રજાનું કામ હતું એટલે તમે ના કર્યું. લોકોનો જીવ ગયો, સ્થાનિક લોકોનો જીવ ગયો છે, ગુજરાતીઓનો જીવ ગયો, આ દેશવાસીઓનો જીવ ગયો છે. તમે હવે ચૂપ બેસી રહો. આ વખતે સરકારે જાહેરાત કરવી પડશે અને જવાબદારી લેવી પડશે. બીજી વાત, આ માનવ સર્જિત ભૂલ છે, એની કારણે જે તે વિભાગના અધિકારીઓ પર માનવ વધનો ગુનો લાગવો જોઈએ. કારણ કે કોઈ કુદરતી આફત નથી આ કે છટકી જવાય કે કશું નહીં થાય. આ તો માનવ સર્જિત ભૂલ છે. તો એમાં જે તે વિભાગના જવાબદાર અધિકારી છેલ્લા 5 વર્ષના 2020 થી લઈને 2025ના જેટલા પણ જવાબદાર અધિકારી આવીને ગયા છે, ભલે એમની બદલી થઈ ગઈ હોય, ભલે રિટાયર થઈ ગયા હોય, એમને પણ જેલ ભેગા કરો, એમની પર પણ માનવ વધનો ગુનો લગાવો. જી મિલિંદભાઈ, જે રીતે લખનભાઈ કહી રહ્યા છે કે 2022 થી આ બ્રિજ તૂટું થઈ રહ્યો હતો અને આજુબાજુના જે લોકો હતા, જે અધિકારીઓ હતા, તમામને આ વાતની ખબર હતી. લખનભાઈએ પણ અનેક વખત રજૂઆત કરીને આજે ઋષિકેશભાઈ એવું કહે છે પાછા કે ભાઈ સરકારે તો જે બ્રિજના સમારકામ માટે મંજૂરી આપી દીધી છે અને સર્વે પણ હાથ ધરાવ્યો છે. તમને શું લાગી રહ્યું છે, કોણ જવાબદાર છે? અધિકારીઓ જવાબદાર છે કે પછી સરકાર જવાબદાર છે? કોણ જવાબદાર છે કે પછી એકબીજાની માથે દોડી રહ્યા છે? હું 2016 થી જાહેર જીવનમાં છું અને સરકારશ્રીની ખૂબ નજીક પણ રહેલો છું કાર્યકર્તા તરીકે. એટલે મારું સ્પષ્ટ તારણ એવું છે કે આમાં નેતાઓ અને અધિકારીઓ અને જે ધારાસભ્યો હોય કે ત્યાંના લોકલ જે હોય, એ બધા જ જે સત્તા પર રહેલા લોકો બધા જ જવાબદાર, સામૂહિક રીતે જવાબદાર છે. આ સામૂહિક જવાબદારી બધાએ લેવી પડશે. અને આ જે છે તપાસ રચવાની, તપાસ કમિટી નીમવાની, પછી સસ્પેન્ડ કરવાના, આ બધા વાહિયાત વાતો છે. તમે જ્યાં સુધી તમે ચોક્કસ કોન્ક્રીટ પગલાં નહીં લો, મારા સાથી પેનલિસ્ટે કીધું કે આપણે એમને જેલમાં નાખો. જો જેલમાં નાખવાનું ચાલુ કરશું ને તો જેલમાં વધારે છે ને બહાર ઓછા હશે. એટલે જો મતના બદલામાં મોત મળતું હોય ને તો મોતના બદલામાં મોતો જ હોવું જોઈએ. આ બહુ સ્પષ્ટ કહું છું કે 8 આટલી દુર્ઘટનાઓ થઈ છે, કેટલાય લોકો કમોતે મર્યા છે, તો એ મોતના બદલામાં મોતો જ હોવી જોઈએ, ફાંસીની સજા જ હોવી જોઈએ. અને એમાં કોઈ તપાસ ના ચાલે, સીધી દેખીતું છે, ટ્રાન્સપરન્ટ છે કે જેમ એક્ટિવિસ્ટ આરટીઆઈ કરી છે, એમની જોડે બધા જ પ્રૂફ હતો જે મીડિયા સામે બોલી શકે, ટીવી પર આવી છે. જો પ્રૂફ છે, યુટ્યુબ પર આટલું એ બ્રિજ વિશે બોલાયેલું છે, સરકારને વારંવાર રજૂઆત કરે, બધાના પ્રૂફ હશે, તો પછી શેની રાહ જોવાની આપણે? જ્યાં સુધી સજ્જડ દાખલો નહીં બેસાડીએ ને ત્યાં સુધી આ ચાલુ દિવસે પછી કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની હોય કે ભાજપની હોય કે આપની હોય, સરકારો બદલવાથી સોલ્યુશન નહીં આવે. આપણે આપણી માનસિકતા બદલવી પડશે. જો આપણને કોઈ પણ સરકારો આપણને મતના બદલામાં મોત મળવાનું હોય ને તો એ ના ચાલે. એટલે આ માનસિકતા આપણે જ બદલવી પડશે. વોટ આપતા પહેલા કમિટમેન્ટ લેવું પડશે નેતાઓ જોડેથી કે તમે શું કરશો ને શું નહીં કરો, ને પણ લેખિતમાં, તો જ આ લોકો સુધરશે. અને સસ્પેન્શન નાટક તો બંધ જ કરી દેવાનું સરકારે. કોઈ પણ જગ્યાએ તમે સસ્પેન્ડ કરો છો, મેં પોતે 3 જણે સસ્પેન્ડ કરાયા છે, ફરી પાછા એને જોબ પર લઈ લેવામાં આવ્યા છે પાછલા બારણે. તક્ષશિલામાં આજે પણ જે તે જવાબદાર અધિકારીઓ આજે ફરી નોકરીમાં આવી ગયા છે. એટલે આપણે શું નાટક કરી રહ્યા છીએ? ધીસ ઇઝ નોટ ધ વે ટુ રન ધ ગવર્મેન્ટ. આ ગુડ ગવર્નન્સ નથી. આપણે જો બિહારની ગવર્મેન્ટને આપણે એમ કહેતા હોય કે આ ગુડ ગવર્નન્સ નથી, તો આપણું પણ કે સારું ગવર્નન્સ નથી જ આ. અને બીજું, સરકારને અમારે એ પણ કહેવું કે આ દુર્ઘટના થઈ એટલે બોલીએ છીએ, પણ સામે એ પણ આપણે કહેવું પડશે કે આપણે
રાજકારણમાં રહીને માત્ર ને માત્ર નફરતની વાતો ફેલાવી છે એકબીજા પક્ષો માટે અને અંદર એકબીજાની કોમો માટે. આ બંધ કરવું પડશે, નહીતર ઈશ્વર જે તે સમયે આવીને આવી દુર્ઘટનાઓ પરોક્ષ રીતે કરાવશે તો જ તમારી આંખો ઉગડશે, પણ એના માટે લોકોના જીવ જશે. એટલે મહેરબાની કરીને લોકોના જીવ સાથે રમવાનું બંધ કરો. જી લખનભાઈ, આપે કહ્યું કે 2022 થી જ આ બ્રિજ જર્જરિત હતો ને તે બધાને ખબર હતી, તો પછી ડિલે કેમ થઈ રહ્યું હતું સમારકામમાં? આપને શું લાગી રહ્યું છે? લખનભાઈ, આપના સુધી અવાજ આવી રહ્યો છે મારો? હા, હવે આવે છે, બોલો. મારો પ્રશ્ન એ છે કે 2022 થી જ આ બ્રિજ જર્જરિત હાલતમાં હતો, નવો બનાવવાની વાત હતી, તો પછી ડિલે કેમ થઈ રહ્યું હતું? શું લાગી રહ્યું છે આપને? હવે હું તમને એક લેટર બતાવું છું જે કલેક્ટર સાહેબે પોતે દિશા નિર્દેશ કર્યો હતો કાર્યપાલક ઇજનેર જિલ્લા વિભાગને કે આ રોડ માટેની જે અરજી છે એ અરજીમાં અસલ પણ સામેલ છે અને આમાં જે પણ નિયમ અનુસાર કાયદેસર કાર્યવાહી કરવાની હોય એ બધી કરો. આ એ લેટર છે જે કલેક્ટર સાહેબે દિશા નિર્દેશ માર્ગ મકાન વિભાગને કર્યું છે. હવે તમે વિચાર કરો કે આ બધું જ લેટરો પર થાય છે, કાગળ પર થાય છે, કાગળ પર બધું થાય, પરંતુ જ્યાં સ્થિતિ છે સ્થિતિ એવી જ રહે છે. તમે વિચારો કે જ્યારે બ્રિજ સામાન્ય માણસો રોજ અવર જવર કરે છે, આ બ્રિજ એટલે સામાન્ય બ્રિજ નથી બેના, આ તો સૌરાષ્ટ્રને જોડતો તો બ્રિજ છે જ, પરંતુ એની સાથે સાથે પાદરા તાલુકો એટલે કે પાદરા તાલુકામાં બહુ મોટી સંખ્યામાં મોટી કંપનીઓ આવેલી છે અને આણંદ જિલ્લામાં બોરસદ તાલુકો, આંકલાવ તાલુકો, એ તાલુકાના યુવાનો રોજ સવાર સાંજ બપોર 3 શિફ્ટ કરે છે, નોકરીઓ માટે અવર જવર કરે છે. હજારોની સંખ્યામાં યુવાનો ત્યાંથી નોકરીઓ જાય છે, આવે છે. આ તો સવારની ઘટના હતી, સાંજની ઘટના હોત ને બેન તો આના કરતા બહુ ગંભીર હોત. સાંજે છૂટવાનો ટાઈમ હોય, નોકરી પર ચડવાનો ટાઈમ હોય, આવી પરિસ્થિતિમાં આ ઘટના બની તો અત્યંત ગંભીર થાત. અને બધું ખબર છે બધાને, એવું નહીં. આ તો આ કદાચ ગુજરાત રાજ્ય માટે નવું હશે હમણાં કે ભાઈ આ બ્રિજ આજે તૂટ્યો, એવું ગુજરાત રાજ્ય માટે હશે, પરંતુ વડોદરા તેમજ આણંદ જિલ્લાના લોકોને તો ખબર જ છે કે આ બ્રિજ એટલે મોતનો બ્રિજ, વર્ષોથી 3 વર્ષથી મોતનો બ્રિજ જ છે. આ બ્રિજ આખો અધ્ધર તરફ ચાલતો હતો, પરંતુ છતાંય સરકારના અધિકારીઓ એવા જાડી ચામડીના છે કે એમને ખાલી કાગળ પર પત્ર વ્યવહાર કરવો છે. હમણાં કલેક્ટર સાહેબ રૂબરૂ ત્યાં આગળ ગયા. સાહેબ, તમે આજે રૂબરૂ આવ્યા છો, એની કરતા 2-3 વર્ષ પહેલા જો રૂબરૂ આવી ગયા તો આજે હોનાર જ ના બને. પરંતુ આપણી અંદર કહેવાય છે ને કે આપણી સરકારમાં કેવું છે કે જ્યારે લોકો મરે ત્યારે કાર્યવાહી થાય. તો આ 9 લોકોના મોતની જવાબદારી કોના માથે? ચોક્કસથી સ્થાનિક જે તે વિભાગના અધિકારીઓ છે એની માથે, અને સરકારે જવાબદારી લેવી પડે. અને જે તે વિભાગના અધિકારીઓને સાહેબ કીધું કે મોતનો બદલો મોત, હવે તો એવું જ કરશો તો જ સુધરશે, બાકી બદલીઓ કરશો, સસ્પેન્ડ કરશો તો પાછા નોકરી પર આવી જશે. આ લોકોને માનવ વધનો ગુનો લાગવો જોઈએ ને ગંભીરમાં ગંભીર. આ લોકોને ફાંસીની સજા થઈ જાય તો ઓછી છે, કારણ કે આ લોકોએ જાણી જોઈને આ કર્યું છે. પોતાના ઘરમાં ખાલી પોતાના ઘરમાં ટાઇલ્સનો ટુકડો તૂટી જતો હશે ને આ અધિકારીઓને થઈ તો આખી ટાઇલ્સ નવી બેસાડી દેતા હશે એ લોકો. પરંતુ આ પ્રજાના પૈસે, અને બીજું આ પ્રજા લાખો કરોડો રૂપિયાનો ટેક્સ સરકારને આપે છે તો મરવા તો નથી આપતી ને. તમે જુઓ એક પછી એક ઘટના કેવી બને છે. સુરતની ઘટના હોય, વડોદરા હરની બોટકાંડ હોય, પછી રાજકોટની ગેમ ઝોનની ઘટના હોય, ને આજે આ ગંભીરા બ્રિજની ઘટના બની છે. તો આપણે મરવા માટે ટેક્સ આપીએ છીએ. અત્યારે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે અને આઈને હવે નેતાઓ વાતો કરશે કે હવે કોઈને છોડીએ નહીં, હવે આમ કરી દઈશું, તેમ કરી દઈશું. એટલે પણ શું કરવા તમે હવેની વાત કરો છો? પહેલા તમે કર્યું હોત તો લોકોના જીવ બચી હતા. એમને તો ખાલી બોલવાનું છે, પરંતુ લોકોના ઘરના મોભી ગયા છે, લોકોના ઘરના મોભી ગયા, સ્થાનિક લોકો મરી ગયા. તમે આનાથી ગંભીર વાત અને શરમ આવી જોઈએ. આ તો ઠીક છે, રાજકીય વાત નહીં, પરંતુ હજુ શરમ ના કરે તો ઉપર જઈને શરમ કરશે આ નેતાઓ. અને આપણી પ્રજાને પણ કહેવામાં, ગુજરાતના લોકો અત્યારે કોઈ રાજકીય પક્ષોના ગુલામ યુવાનો થઈ ગયા છે. અમુક યુવાનો ભાજપના ગુલામ, અમુક યુવાનો કોંગ્રેસના ગુલામ. આપણે રાજકીય પક્ષોની, રાજકીય નેતાઓની ગુલામીમાંથી બહાર આવો અને પોતે જાગૃત બનો, અને જાગૃત બની પોતાનો અવાજ પોતે ઉઠાવો તો આવી ગંભીર ઘટનાઓ નહીં બને. તમારા ઘરનો ચૂલો તમારે હરગાવો પડશે, કોઈ બીજું હરગાવા નહીં આવે. હવે તમે ભરોસો ના રાખશો કોઈની પર, પોતાની જાતે જાગૃત બનો. જી મિલિંદભાઈ, શું કહેવું છે આપનું? અને પહેલા પણ વારંવાર કહેતો હોય, અત્યારે ફરી રિપીટ કરું છું કે આજે હર્ષભાઈ સંઘવી છે, એ મિનિસ્ટર છે, એમની જોડે હું ખોટો ના હોઉં તો 8 થી 9 ખાતા છે.
એમાં માર્ગ અને વાહન વ્યવહાર ખાતું પણ એમની જોડે આવે છે. એમની જોડે યોગનું ખાતું છે, માર્ગ મકાન વ્યવહારનું ખાતું છે, યાત્રાધામોનું ખાતું છે, હજી બીજા 6-7 ખાતા બીજા છે. તો હું એમ કહું છું કે આપણે આટલા મોટા આપણે સ્પષ્ટ બહુમતી મળી છે ભાજપ સરકારને, તો એક જ વ્યક્તિને 8-8 ખાતા કેમ આપવાના? તો અને પાછું એક ખાતા સંભાળી ના શકે વ્યવસ્થિત રીતે. ગૃહ ખાતું પણ એમના અંડરમાં આવે છે, બરાબર? તો આટલા બધા ખાતા એક વ્યક્તિને કેમ આપવાના? મને હર્ષભાઈ સંઘવી માટે મને કોઈ વ્યક્તિગત દ્વેષ નથી, પણ દરેક આ તો હર્ષભાઈનું ખાતું એમની જોડે એમનું નામ લઉં છું. દરેક વ્યક્તિને તમે એક ખાતા કેમ ના આપો? તો જેથી કરીને જસ્ટિફાઈ કરી શકાય આવી કામગીરીને. આજે એમને હું માનું ચોક્કસ ત્યાં છું હર્ષભાઈને ખબર પણ નહીં હોય કે આવી રીતે આ ગંભીરા બ્રિજની આવી રજૂઆતો અહીંયા આ લેવલ પર થયેલી છે. જ્યારે અધિકારી જોડે એક નેતા જોડે એક મંત્રી જોડે 8-8 જેટલા ખાતા હોય એટલે ચોક્કસપણે ધ્યાન આપી ના શકે. એટલે એની નીચેના જે કંઈ સચિવો હોય એમને મોકળું મેદાન મળી જાય ગેરરીતિ કરવાનું અને ગેરરીતિ છુપાવવાનું. અને આવી દુર્ઘટનાઓ થતી કોઈ અટકાઈ શકતું નથી, કારણ કે બધો બોજ આવે છે. તો મારો જીએસટી ના માધ્યમથી સરકારે મારે બહુ મહત્વનો સવાલ કરવો છે. તમે અત્યારે મંત્રીમંડળ વિસ્તરણ પણ નથી કર્યું, કેટલા વખત 3 વર્ષથી મંત્રીમંડળ વિસ્તરણ નથી કર્યું. તમે એક જ વ્યક્તિને 8-8 ખાતા આપેલા છે, એક ખાતામાં ભલીવાર આવતો નથી. તો આવું કેમ? એના કારણે પણ આવી દુર્ઘટનાઓ સર્જાય છે. આ જ વાત મારે આપના માધ્યમથી સરકારશ્રીને કહેવી હતી. જી લખનભાઈ, તમે કહ્યું કે જો કોઈ નેતાના ઘરની ટાઇલ્સ તૂટે તો રાતોરાત થઈ જતી હોય છે, તે જ રીતે જો કોઈ નેતા કોઈ શહેરમાં આવવાના હોય, કોઈ ગામમાં આવવાના હોય, તો જે રોડ રસ્તા છે તે પણ સુધરી જતા હોય છે. અને હાલમાં તો જે ચોમાસું ચાલી રહ્યું છે, અનેક શહેરોમાં રોડ રસ્તાની હાલત પણ ખરાબ થઈ ગઈ છે, જેના કારણે પણ લોકો હાલાકી ભોગવતા હોય છે. ને આવા બ્રિજ, જે બ્રિજ દુર્ઘટના બની ત્યારે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ તે નથી સાંભળવામાં આવતી, તેના પર કામ નથી કરવામાં આવતું. અત્યારે લોકો મરે છે તેની સરકારને કોઈ પડી નથી એવું લાગી રહ્યું છે. અરે ચોક્કસથી પડી ના હોય તો જ આ બધું થાય. પડી હોય તો આવી ઘટનાઓ બને જ નહીં. અને સરકારના હાથમાં તાકાત છે બધું કરવાની. આજે તમે ગુજરાતમાં રોડ રસ્તાની હાલત જોઈ લો. હું તો પાદરાની જ વાત કરું. હજુ આ જે બ્રિજ બન્યો છે ને એનાથી અમુક કિલોમીટર દૂર જ હમણાં એક જંબુસર હાઈવે બની રહ્યો છે. જે હાઈવે હજુ બને મહિનો થયો છે ને હજુ તો આ વરસાદમાં ખાડા પડી ગયા. એટલે કરોડો લાખો રૂપિયા લોકોના વપરાય છે. આ સરકારને કોઈ પડી નથી. સરકારના નેતાઓ આવીને મોટી મોટી વાતો કરશે, પરંતુ એવું કહેવાય છે કે જેની ગોદડી જાય એને ઠંડી લાગે એવી પરિસ્થિતિ છે. અને ગુજરાતમાં આજે તમે ગામે ગામ રસ્તાઓની હાલત જો, ખાડા પડી ગયા. અને ખાડા તો એવા પડી ગયા કે લોકો ખાડામાં પડીને મરી જાય છે. ખાડામાં પડીને પણ લોકો મરી જાય છે. એવી પણ કેટલી જગ્યાએ નોંધ લેવાઈ છે. છતાંય જો આપણે સરકાર જાગૃત થઈને કઈ કામ ના કરી શકે. બીજી વાત એમને કીધું એવી રીતે સાહેબે કે હર્ષભાઈ સંઘવીને ના ખબર હોય, કારણ કે અહીં નીચેના અધિકારીઓ ઉપર સુધી વાત ના પહોંચવા દે, તો પછી ઉપરના નેતાઓને ના ખબર પડે. નીચેના નેતાઓએ જાગૃત થવું પડે. આપણે જ્યારે નીચેના નેતાઓ પોતાનું કામ કરાવવા કેવા જાગૃત થઈ જાય છે. પોતાનું કામ કરાવવા તો ગાંધીનગર નહીં દિલ્હી સુધી જવું પડે ને તો પણ જાય. પોતાની જમીન એને કરવાની હોય તો કલેક્ટરમાં જાતે જાય અને જાતે જઈને ભલામણ કરે. તો નેતાઓ પોતાના કામ કરવા માટે આટલા બધા સક્ષમ થઈ જાય છે. તો પ્રજાનું જ્યારે રજૂઆત ગાંધીનગરમાં કરવાની હોય જ્યારે તો કેમ નથી થતી? એટલા માટે નથી થતી કે એ પ્રજાનું કામ છે, પોતાનું કામ છે નહીં. પરંતુ મેં કીધું એવી રીતે કે હવે પ્રજાએ જાગૃત થવું પડશે. બીજી વાત, આ મહીસાગર નદી પર બીજો એક બ્રિજ છે, ઉમેટા બ્રિજ. એ પણ બ્રિજ આવી જર્જરિત હાલતમાં છે. હજુ પણ કહું છું, એ પણ બ્રિજ આવી પણ જર્જરિત હાલતમાં એ બ્રિજ પણ એવો છે. હજુ પણ એની તપાસ નહીં થાય તો હું તો કહું છું કે માતાજી કરે આવી ઘટના ના બને, પરંતુ પરિસ્થિતિ ત્યાંની પણ આપણી ગંભીર જ છે. એટલું ચોક્કસ. જી મિલિંદભાઈ અને લખનભાઈ, આ બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો ગુજરાત માટે આ એક નવી ઘટના નથી, પરંતુ વારંવાર આવી ઘટનાઓ સતત બની રહી છે અને સરકાર આ ઘટના પરથી કોઈ શીખ લે અને જનતાની સામે જુએ તેવી આશા રાખીએ. આ સાથે જ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.